જેનું દેશને કાજ લડે, હિમ શિખરની ટોચ પર જે સિંહની જેમ ગરજે, દુશ્મનોના દડ દડે જે વીર ભારતીનો લાલ, નમન છે સૈનિકને જે દેશનો છે ઢાલ. જી હા, 30 જાન્યુઆરી ભારત માટે અત્યંત મહત્વનો અને ભાવુક દિવસ છે. આ દિવસ મુખ્યત્વે શહીદ દિવસ તરીકે ઓળખાય છે. 30 જાન્યુઆરી 1948ના રોજ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની હત્યા કરવામાં આવી હતી. નવી દિલ્હીના બિરલા ભવનમાં સાંજની પ્રાર્થના સભા દરમિયાન નથુરામ ગોડસેએ તેમને ગોળી મારીને હત્યા કરી હતી. તેથી તેમની યાદમાં આ દિવસને શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ માત્ર ગાંધીજી જ નહીં, પરંતુ ભારતની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર તમામ શહીદોને યાદ કરવામાં આવે છે. દેશના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રી રાજઘાટ એટલે કે ગાંધીજીની સમાધિ પર જઈને પુષ્પાંજલિ અર્પણ કરે છે. ભારત સરકારની સૂચના મુજબ દર વર્ષે 30 જાન્યુઆરીએ સવારે 11 વાગે સમગ્ર દેશમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવે છે. આ મૌન દેશના વીર શહીદોના માનમાં રાખવામાં આવે છે. ગુજરાત ગાંધીજીની જન્મભૂમિ હોવાથી અહીંની શાળાઓ, આશ્રમો જેમ કે સાબરમતી આશ્રમ અને સરકારી કચેરીઓમાં વિશેષ પ્રાર્થના સભાઓ અને સૂતર કાતવાના કાર્યક્રમો યોજવામાં આવે છે. આપણા શહીદ વીરો માટે 2 પંક્તિ યાદ આવે કે ઘરના દીવા બુઝાવીને જે સરહદ પર જાગે છે, ઘરના દીવા બુઝાવીને જે સરહદ પર જાગે છે, સૈનિકના પ્રતાપે જ આજે ભારત સુરક્ષિત લાગે છે. અને લપેટાઈને આવે છે જ્યારે તિરંગાના કફનમાં, લપેટાઈને આવે છે જ્યારે તિરંગાના કફનમાં, ત્યારે આખું આકાશ રડે છે એમના બલિદાનમાં. ભારતના વીર શહીદોને મારા સતસત નમન. એ જ નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરે 30 જાન્યુઆરીએ વિશ્વ કુષ્ઠ રોગ વિરોધી દિવસ એટલે કે વર્લ્ડ લેપ્રોસી ડે તરીકે પણ મનાવવામાં આવે છે. ગાંધીજી કુષ્ઠ રોગના દર્દીઓ પ્રત્યે ખૂબ જ દયા અને સેવાભાવ ધરાવતા હતા, તેથી આ દિવસની પસંદગી કરવામાં આવી હતી. તો ચાલો ફરી મળીશું નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત.